કેમ છો બધા મજામાં જશો તો આપણે આવી ગયા છીએ ભેહુંમાં અને આજે તમે જોયું છે ઘણી વાર ભેહું ગઈ છે તો આજે આપણે આ બાજુ આવ્યા કે ભેહું આ બાજુ આવેલી તો અહીંથી વહી જાય સીધી આજ થોડી ગરમી છે એટલે બહુ છટશે નહીં કંઈ તો સીધી સીધી હાલવા મીડી છે લગભગ તો પાણી જાય પછી સડે તો બાપો તો મિત્રો તમને કાલ કીધું કે ભેહુંયાણી આ ભેહુંયાણી હતી અને એ વિશે પાડી તો કાલે તમને બતાવી કેવી લાગી પાડી કેજો અડધી ભેહું તો હાલવા માંડી છે અડધી મોઢા નાખતી જાય છે હજી મિત્રો ભેહું સડી ગઈ છે માથે સરસ મજાની પોળી છે અને તડકી આજ નીકળી છે આહા નોખું ખાડું પડ્યું છે મિત્રો તો મિત્રો વાગી ગયા છે 12 અને ભેહું બેહી ગઈ છે પાણીમાં તો આપણું ખાડું બેઠું છે વચ્ચે આપણું ખાડું આ છે તો એ બધું બેહી ગયું હા ને આ જો ધીમું પીડું એવું લાગે છે આ થોડું ધીમું સહેજ પડી ગયું છે કે કાલ આખામાં જતો આજ થોડામાં જાય છે તો મિત્રો 1 વાગી ગયો છે ને ભેહું બેઠ્યું છે પાણીમાં અને વરસાદ થઈ ગયો છે ચાલુ આ બાજુ બેઠ્યું છે ભેહું આ બાજુ થઈ ગયો છે વરસાદ ચાલુ મિત્રો વરસાદે બોલાવી દીધી છે બાકા ઝીકી અને વરસાદ પણ સારો પડી ગયો છે મિત્રો આપણે લેવા જવી પડી છત્રી લુંગી પલળી જશે એટલે ન લેવા અને ભેહું ચરે છે સામે અડધી ભેહું છે ગળામાં અને ઓગીની જ્યું છે ભાઈ ફફડાથી બોલાવતું તો આપણે જે સામે તમને ભેહું દેખાતી છે માથે જે બે છે એને આમાં નાખવી જોઈએ ઓલી બાજુ જે રાયડું નાખી નાખા કરશે રાયડું તો આપણે સળિયા ધાર અને અડધી ભેહું આપણે માથે સડી ગઈ છે એટલે ન્યાય તો જવું પડશે અને વાગી ગયા છે મિત્રો 3 વાગ્યે ભેહું નીકળી છે કલાક જેવું થઈ ગયું છે અને વરસાદ પણ સારો પડી ગયો કલાક 2 કલાક એવો વરસો તો મિત્રો ભેહુંને સડાઈ દીધી છે આપણે ધારના પેટાળે તો ખાડું મસ્તીનું પડ્યું છે ને તડકી પણ નીકળી ગઈ છે આવશે મિત્રો હવે આપણે જઈએ આગળ બે વારવા થોડા ભેહું તો આવશે સરતી એ બાપો હો તો મિત્રો 4:30 થઈ ગયા છે અને 6 વાગે વહી જાય ઘરે તો આપણે અહીં બી ઓર બોળમ થાય તો હવા થઈ
વાગ્યાથી થોડી થોડી બધાય બકરા સરે અહીંયા આવી જાય એટલે સીધું ઘેર નીકળી જા. તો વિડીયોમાં બના રહેજો આગળ, મળું તમને પાછો. જય માતાજી. તો મિત્રો ભેહું પોળી છે અને આપણે ભોપાભાઈ દીદી આપણે ચા પીધી હતી, પાછા ચા બનાવે છે. તો વરસાદ થઈ ગયો મિત્રો અને બાવળીઓમાંથી ગોયતા છે કોરા બર્તન કટિકા. અને મારા ભોપભાઈ બકરા લઈને આવે. એમ તો આવ્યો જાય ને. હરિયાળી ગીર છે રૂડી, અરે રે પવિત્ર પ્રેમ ઘેલુડી, ડાબે સાડો સાડો એ ધડુકિયો ને મને આવી વતનની યાદ આવે સાડો. એ ધડુકિયો ને મને આવી વતનની યાદ, કારણ કે મોર બપૈયા અને ઓલા હાદુલા કેરા આંભર્યા મુને મોર બપૈયા ને હાદુલા કેરા આંભર્યા મુને હાથ આવે સાઢો. મહેમાન આવે આખું ને હન્યા ભેળું થાય એક ઘેરે જો, ખાલી એક ઘેરે મહેમાન આવે જો નેહ આખું ભેળું થાય. મારા તારા સોગંદ કરીને દૂધ પીવા લઈ જા. આપે સાઢો ધડુકિયો ને મને આવી વતનની યાદ, મોર બપૈયા ને હાદુલા કેરા આંભર્યા મુને
કોમેન્ટ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલાય. તો મળું તમને કાલ એક નવા વિડીયોમાં. જય માતાજી.